હે વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. 6:45 થયા છે. મસ્ત સવાર એકદમ થઈ ગઈ છે, બ્યુટીફુલ. ચકલાના અવાજ ચીચી અને કોયલ પણ બોલે છે, મોરલા પણ બોલે છે, ઝાકળ છે. મસ્ત એકદમ ઠંડી છે અને વાગ્યા છે 6:45. બ્લોગ સ્ટાર્ટ થાય છે 6:45 વાગે. સ્વાગત છે તમારા બધાનું પારુલના બ્લોગમાં. આજે ઊંધું થયું છે, મમ્મી વહેલા ઉઠી ગયા છે. મમ્મી પીવે છે ચા. હવે ચાલો હું પણ બ્રશ કરી લઉં, ઠંડી બહુ જ છે. અને મસ્ત ગરમા ગરમ મસાલાવાળી ચા પીવા તમે બધા પણ ચાલો. ફ્રેન્ડ્સ, ચા થઈ ગઈ છે મસ્ત મસાલાવાળી. ચાલો બધા ચા પીવા. આજે ગરમ મસાલો નથી નાખ્યો, આદુ નાખ્યું છે, કારણ કે હું કાલે આદુ લાવી હતી ને, એટલે આદુવાળી ચા પીવા. ચાલો બધા પછી ફટાફટ કામ કરી લઈએ. ફ્રેન્ડ્સ, સામે ઉજ્જવલા બેઠી છે. ઉજ્જવલા, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. પક્ષી કેવા મસ્ત ઉડે છે ને, ઝાકળ છે, મસ્ત ઠંડી છે. ને આ બાજુ મારી મમ્મી તે ચા પાણી મસ્ત મસાલા પીને ગરમા ગરમ બેઠા છે. ઠંડી વાય છે, થોડી થોડી વાય છે ને ઓછી વાય. મમ્મી ઠંડી વાય નહીં. મોઢામાં એનો મુખવાસ છે, આંબલીઓ. અને ચાલો ફટાફટ હવે હું મારું કામ કરી લઉં, વાસણ ને ફળિયું ને બધુંય. ફ્રેન્ડ્સ, મમ્મીએ નાહી ધોઈ લીધું છે અત્યારમાં ઠંડે પાણી. રાતનું કાલનું ભરેલું એ જ હતું ને મમ્મી, કા બરફ જેવું ઠંડુ પાણી, કે આપણે અડે તોય રાડ બોલાઈ જાય. તો અત્યારમાં ઠંડે પાણી મમ્મી નાહી લીધું છે. જોકે મમ્મી ઠંડે પાણી જ નાહી છે રોજ, શિયાળો કે ગમે એ હોય. ચા મૂકી છે, નાસ્તાની તૈયારી હાલે છે. ચાલો બધા નાસ્તો કરવા. માતાજીને દીવાબત્તી પણ થઈ ગયા છે. તો નાસ્તામાં ચા ને ગાંઠિયા ને ભાખરી. મારી માટે ગાંઠિયા શાક રાતે મેં રાખ્યું હતું. તો ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તો પાણી થઈ ગયું છે મસ્ત મજાનું ટનટના ગાંઠિયાનું શાક મેં રાખ્યું હતું, પણ એમ થોડુંક તીખું હતું એટલે મમ્મી રાતે દહીં મેળવ્યું હતું, એમાં દહીં નાખીને ભાખરીને નાસ્તો કરી લીધો છે. અને મમ્મી બેઠા. પણ મારે નાવું જ, મારે મમ્મી જે મારામાં હિંમત નથી, જીવ નથી હાલ. તમારી હિંમત નથી, ઠંડુ પાણી લાગે. સામે તડકો આવ્યો છે તો ઘડીક તડકો ખાઈએ, પછી નાવા બેસું. સાઈડ હોય મમ્મી તો ઠીક. આ ઓલું ઘર હરખું વાડાવાળું હરખું કરવું છે. તો ફ્રેન્ડ્સ, તમને બતાવું વાડાવાળું ઘર. હું તો બહુ નથી જાતી, મમ્મી જાય. તો આજે હમું કરવાનું છે. આ પેટીની જગ્યાએ મૂકવાની છે. વાસણ ઉટકવાના છે. આ ઉટકેલા જતા પણ ધૂળના લીધે પાછા ઉટકવા પડશે. ને અહીંયા ગાર કરી હતી મમ્મીએ, પણ ધૂળ બધી વહી ગઈ ને વેકરો રહી ગયો. ઝાડુએથી આ નહીં નીકળે, ખજૂરીનું ઝાડુ છે નહીં. ઉંદડાએ ધૂમ મચાવી છે. આ મમ્મીને હરખું કરવું છે. પેટી અહીં મૂકીશ, પહેલાં ઝાડુ કાઢવું પડશે. 2-4 દિવસ પહેલાં મેં અહીંયા વાળ્યું હતું, પાછું એનું થઈ ગયું. અને મને વાડાનો દરવાજો તો ખોલતા બહુ બીક લાગે છે, તમને ખબર છે, દાદા નીકળ્યા હતા એટલે. તો ચાલો હવે મમ્મીની મદદ કરીએ. ઝાડુ લીધું છે, જોઈએ આપણે કે ઝાડુથી તો લગભગ નહીં નીકળે, કારણ કે ખબર જ પડી જાય. હા, એ નીકળે તો છે. તો ફટાફટ આ પેલા વાળી લે. મમ્મીને અહીંયા ઊભા રાખવા પડશે, કારણ કે હું નહીં, મને બીક લાગે. બધું વાળી નાખીએ. પેલા ચશ્મા પહેરી લઉં, પછી મમ્મી આ હરખું કરી નાખશે ડામસીય. ચાલો ફટાફટ વાળી લઈએ. 10 વાગ્યા છે અને કેટલા ટાઈમથી અમે લોકો વિચારતા હતા, જો કે મારી મમ્મી વિચારતા હતા મોટું કામ, જે આજે મેં પૂરું કર્યું છે. આ મોસંબી જે નીચે બધી આવી ગઈ હતી, આપણે વાળીએ કામ કરીએ તો મોટા મોટા કાંટા એના છે. હું તમને દેખાડું. બાપા, આંખમાં વાગી ગઈ, ફૂટી જાય. જો આવા મોટા મોટા કાંટા બધાયમાં હતા, એટલે આ મેં આજે કાપી નાખી દાંતળીએથી. આ બાજુનો ઢગલોય કાપી નાખ્યો, આ બાજુ તે કાપી નાખ્યું બધું. મને કાંટાય 2-3 વાગ્યા. અંગૂઠામાં તો બહુ લોહી નીકળ્યું, દુખે છે. અને મમ્મી કચરો ભરે છે. હવે હું ફટાફટ નાહી લઉં. ફ્રેન્ડ્સ, તો કેવી મસ્ત થઈ. નીચે કાંઈ જનાવર કાંઈ હોય તોય દેખાય, અને આટલું કાપ્યા પછી હવે કોળાશે તે લગભગ મસ્ત થઈ જાય ફૂલ આવે તો. મારા માનેલા 2 દીવા હતા હનુમાન દાદાના, મેં પૂરા કરી નાખ્યા છે. પગે લાગી લેજો. જય હનુમાન દાદા. 11:30 વાગ્યા છે. નાહી ધોઈ લીધું છે, કપડાં પણ ધોવાઈ ગયા છે, કામ બધું થઈ ગયું છે. પેલા બધું કામ કર્યું પછી નહીં, કારણ કે મમ્મીની જેમ મને વહેલું હિંમત નહોતી, તડકો માથે ચડ્યો ને પછી બધું કામ કરીને નાહી ધોઈ લીધું. જેવા મારા માનેલા હતા એ પણ મેં પૂરા કરી નાખ્યા, હનુમાન દાદાને. અને રસોઈમાં બટેટાનું શાક છે. બીજું કંઈ ભાવતું નથી. રોજ શું કરું, તો બટેટા પડ્યા હતા તેનું શાક. મમ્મી શું કહે છે ચાલો જોઈએ. કપડાં પણ બધા ધોવાઈ ગયા છે ને કચરાવાળો આજે આવ્યો નથી. સાંજે તો સાંજે ને કાલે કચરો નાખી દેશું. અને મમ્મી જાય છે રસોડામાં. તો ભાઈ આજે ચમત્કાર થયો. મમ્મી લાઈટ કરીને રસોઈ કરે છે. હું દરરોજ કહું કે મમ્મી કાંઈ નીકળે ને જીવ જંતુ, કાન ખજૂરા આવડા મોટા મોટા નીકળે, તો મમ્મી માને જ નહીં. આજે
ચમત્કાર થયો, મમ્મી લાઈટ કરીને રસોઈ કરે છે. 12:30 વાગ્યા છે, ચાલો બધા જમવા. મમ્મી જમવા બેસી ગયા છે ને હું પણ બેસી ગઈ છું. રોટલી છે, બટેટાનું શાક છે, પડખે મોળું દહીં છે, મરચાં છે, કાંદા ટમેટાની કચુંબર છે અને અહીંયા પણ બટેટાનું શાક છે. તો ચાલો બધા જમવા. કચરાવાળો આવ્યો ફ્રેન્ડ્સ અને 4 વાગ્યા છે. ચા મારી અહીંયા છે, ચાલો ચા પીવા. કપડાની ઘડી કરવી છે. મમ્મી જઈશ કચરો નાખવા. હવે આ કચરો તો કાલે પાછા આવશે, કાલ નાખી દઈશું. મમ્મીએ ચા પી લીધી છે. આ કાલ નાખો ને મમ્મી આવે તઈ. હા કાલે, કારણ કે એમાં કાંટા બહુ છે એટલે એક હારે બધો કેમ નાખવો. ચાલો ફટાફટ ચા પી લઈએ. ફ્રેન્ડ્સ 5 વાગી ગયા છે અને મમ્મી ગયા છે બાજુમાં લાભમાસીન્યા ગયા છે. તો લાભમાસીન્યા પણ એના બીજા એક ફ્રેન્ડ છે કુંભારના, એને ત્યાંથી બોલાવીને એના ઘર આગળ લઈ ગયા. તમને ખબર હોય તો અમારું માતાજીનું મઠ છે એ લાઈનમાં જ છે, હું તમને બતાવીશ. ત્યાં બેસવા ગયા છે અને હું હવે કપડાં જે ઢગલો એક પડ્યા છે એની ઘડી કરી લઉં, થોડાક વાસણ છે એ ચડાવી લઉં, પછી આપણે પણ બહાર જાય ફોન ચાર્જિંગમાં મૂકી, પછી સાંજે મળે. ઓકે ફ્રેન્ડ્સ, પહેલાં કપડાની ઘડી કરી લઉં અને પછી વાસણ ચડાવું. ફટાફટ મારા કપડાની ઘડી કરી લઉં. કપડાની ઘડી પણ મારી મસ્ત થઈ ગઈ છે. હવે હું વાસણ ચડાવી લઉં ફટાફટ. ફ્રેન્ડ્સ, મારી પાસે અડધાથી પણ ઓછું લીંબુ હતું. મને લીંબુ શરબત પીવાનું મન થયું એટલે મેં લીંબુ શરબત બનાવ્યું છે. એમાં જલજીરાનું પેકેટ નાખી દીધું. મસ્ત એકદમ ખાટું મીઠું લીંબુ શરબત. ચાલો પીવા. તમે આજે શેરી બતાવું. શેરીમાં કોઈ નથી. હે ગાઈસ, 7:30 થવા આવ્યા છે ને અમારી રસોઈ તો ત્યાં થાય છે, પણ અમારી શામલીબેનને તો બધાયની પહેલાં જમવા જોવે. તો એ એનું મસ્ત ડિનર એન્જોય કરી રહી છે. બપોરની રોટલી પોચી માખણ જેવી. શામલી ભાઈ આમથી તો હોકારો મને દે છે, પણ અત્યારે જમતી હોય ને તો એ કોઈને ન બોલાવે. શામલીએ તો મસ્ત મજાનું ડિનર કરી લીધું છે, પણ એ મારી મમ્મીને હથવારો કરાવે છે. મારી મમ્મી સાથે વાતું કરે છે. શામલી, તને લાભમાસીએ કાઢી મૂકી ને? જો હા પાડે છે. હા એમ. ફ્રેન્ડ્સ, જમી લીધું છે મસ્ત સેવનું શાક. બપોરનું બટેટાનું હતું ને મમ્મી અત્યારે મરચાં વગેરે હતા, થોડાક મરચાં બાપુને દઈ આવી, ઓઢા બાપુને. તો બસ જમી લીધું છે અને પથારી પણ થઈ ગઈ છે. તો આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે. ત્યાંથી જય સ્વામિનારાયણ. ઇન્દુબેને પણ જમી લીધું છે. હવે સીધા એ જાશે દાંત કાઢે હાલી હાલી કરવા. લે આ તો બેઠા ઉતા નહીં. આ તો હોઈ જાય આગળ મમ્મી. હવે સીધા નાખોરા ઢળવા માંડશે ઘડીક રહીને મમ્મી. ચલો બાય બાય, ટાટા.